વરસાદ રહ્યા પછી હું ફળિયામાં બેઠો હતો તો મારી નજર છે એ એક દેડકા ઉપર પડી. દેડકો ફળિયામાં આંટા મારતો હતો અને જેવી માખ બેહે એટલે તરત જ તે માખને છે એ પકડી લેતો હતો અને ખાઈ જતો હતો. ઘણીવાર નિરીક્ષણ કર્યું તો જેવી માખ બેહે એટલે પકડી ખાઈ જાય. પણ બન્યું એવું કે એક માખ ઉડતી ઉડતી છે એ દેડકા ઉપર બેસી ગઈ. દેડકા પર માખ બેસી ગઈ એટલે દેડકાએ છે એ આમ માથું હલાવ્યું, આમ માથું હલાવ્યું, ઘણો પ્રયત્ન કર્યો પણ માખ ઉડી નહીં. કહેવાનો અર્થ એ કે દેડકો છે ને એક મૃત્યુ સમજ ગણી લેવાનું. માખી દેડકાથી દૂર બેસતી હતી એને દેડકો ખાઈ શકતો હતો. દેડકા ઉપર માખી બેઠી એને ન ખાઈ શક્યો. કારણ કે આપણે મૃત્યુથી ભાગીએ છીએ ને એટલે આપણને મૃત્યુનો ભય સતાવે છે. પણ જો તમે મૃત્યુને, મોતને મુઠ્ઠીમાં લઈને ફરો ને તો ક્યારેય મોતનો ડર નહીં લાગે. એટલે આ વસ્તુ સમજવાની છે કે મોતથી ભાગવાનું નથી, મોતનો સામનો કરવાનો છે.